નાના વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો ને? હું પણ એકદમ મસ્ત છું. ભાઈ તમે બધા મસ્ત છો ને? મારા બ્લોગમાં જો તમે રોજ આવો છો, તમે તો બધા ગલગોટા જેવા થઈ ગયા છો મને છે ને, કારણ કે હું તો છું બાવળ જેવી. તો ભાઈ 12 વાગે છે, બ્લોગ સ્ટાર્ટ થયું છે 12 વાગે. તો ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના મારા સ્વીટ હોમમાં. અને બસ આ બ્લોગ તો મારે સવારમાં સ્ટાર્ટ કર્યો હતો, પણ મારો ફોન બીમાર પડી ગયા એકચ્યુઅલી, અને બાટલા ચડાવવા પડ્યા, એટલે કે કમજોર થઈ ગયો હતો, બેટરીની ડાઉન હતી, એટલે ફોન ચાર્જિંગમાં હતો, એટલે કે અમે તો ઘણા કૂદકા માર્યા, પણ ચાર્જિંગ થાય તે બ્લોગ સ્ટાર્ટ કરું. અને રસોઈ મારી થાય છે, ચાલો બતાવું. અહીંયા મારા મસ્ત મજાના ખીલેલા મારી જેવા ભાત તૈયાર થઈ ગયા છે. અહીંયા દાળનો મસાલો થઈ ગયો છે, એને વઘારવાની છે, ને અહીંયા બટેટા મૂક્યા છે. ફ્રેન્ડ્સ, તો દાળ મારી વઘારું છું, આપણી ગુજરાતીની મસ્ત મજાની દાળ. રાઈ જીરું નાખી દે છે, તજ લવિંગ ને નાખી દઉં. રાઈ જીરું તતડે એટલે લીમડો નાખી દઈએ. તો આપણી ગુજરાતીઓની દાળ તો ખાટી મીઠી મસ્ત હોય. થોડી હિંગ નાખ દઈએ. આવી ને દાળની સુગંધ. હા, દાળની સેકન્ડ આવે. હા ફ્રેન્ડ્સ, હવે આને ઉકળવા મૂકી દે. થોડીક વાર ઉકળવા મૂકી દે. હવે દાળ થઈ જાય એટલે બટેટાની છાશ ઉતારીને શાક કરી નાખું, પછી આપણે મળ્યા. જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મજાનું મારું બટેટાનું કોરું શાક સરસ મજાનું ટેસ્ટી એવું થઈ ગયું છે. હે ગાઈસ, તો ચાલો બધા ચા પીવા, કારણ કે આજે મેં ચા ને નહોતી પીધી, આઈસ્ક્રીમ ખાધી હતી, કારણ કે બાપુ આવ્યા હતા એટલે આઈસ્ક્રીમ મંગાવી હતી ખોડિયારમાં, એટલે અમે બધા પગે લાગ્યા. અને 9:30 પહેલાં હું આવી ગઈ હતી, કારણ કે ત્યાં લાઇટ વહી ગઈ હતી, પછી કોઈ કસ્ટમર તો આવે નહીં, એટલે શું કરું, બધા આવી ગયા હતા. આવીને રસોઈ પાણી કરે, આવી જાઓ, ખાના ખુના હો ગયા અમારે, એટલે કે જમી કરી આવો છે કુમસ અબ્બા. તો બસ, અને ચા નહોતી પી એટલે ચા પીવાનું મન થયું. તો બસ આજનો બ્લોગ મારે પૂરો કર્યો છે. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. ત્યાં જય સ્વામિનારાયણ.